એક સ્ટુડન્ટ એટલે દીકરી ધોરણ 8માં ભણે છે, 13 વર્ષની એની ઉંમર છે અને ચોરમરપુરા અંબાજી એટલે સરસ્વતીની અંદર કેન્દ્રીય વિદ્યાલયમાં દીકરી અભ્યાસ કરે છે. છેલ્લા 4 મહિનાથી એના ક્લાસના અસામાજિક 3 છોકરાઓ તેને ટોર્ચિંગ કરતા હતા, તેનું બ્લેકમેલિંગ કરતા હતા, તેને હેરાન કરતા હતા, તેને ધમકીઓ આપતા. વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું, એની ટીચર મેડમને કીધું, લાઇબ્રેરીમાં જે સર મેડમ છે એને કીધું, પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા. હમણાં 2-3 દિવસ પહેલાં જ આજે મારા ધ્યાનમાં આવ્યું અને અમે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા છું કે દીકરીને 2 છોકરાઓ પકડી રાખીને એક છોકરાઓએ હાથ ઉપર બ્લેડના ઘા માર્યા, એને લાઇટરથી જલાવી અને 36 કલાકથી દીકરી ગીતા હોસ્પિટલની અંદર દાખલ છે. હવે ગુજરાતની અંદર ને ભારતની અંદર કેન્દ્રીય વિદ્યાલયની ગુણગાન નેતાઓ ખૂબ ગાય છે, ખૂબ એનો પ્રચાર કરે છે, પરંતુ ખરેખર આ કેન્દ્રીય વિદ્યાલયો અસામાજિક તત્વોનો અડ્ડો છે અને આ અડ્ડાને સાવરવા માટે એના કર્મચારીઓ એમાં સામેલ લાગ્યા. આ દીકરીના સાથે આવો બનાવ બન્યો તો દીકરીના પિતાએ, અમે સમાજના આગેવાનોએ તેના પ્રિન્સિપાલ જોડેથી સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગ્યા તો પ્રિન્સિપાલ જેવો જવાબદાર અધિકારી એવું કહે છે કે મને ફૂટેજનો પાસવર્ડ યાદ નથી. ખરેખર આ તો અંધેર કહેવાય, ગુંડાઓની નગરી કહેવાય અને અડ્ડો કહેવાય અસામાજિક તત્વોનો કે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ જો એના પ્રિન્સિપાલને ખબર ના હોય અને આવો બેદરકાર જવાબ આલે કે એના પાસવર્ડ હું ભૂલી ગયો છું. એટલે ગુજરાતની અંદર અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા આ દીકરીને અમે દત્તક લીધી છે, તેને ન્યાય અપાવીશું. અને સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે ગુજરાતની ઉપર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી ઉપર અત્યાચાર થશે, આવો જુલમ થશે, અધિકારીઓ કરશે કે કોઈ અસામાજિક તત્વ કરશે, અને જો સરકાર એનો સંતોષકારક જવાબને ન્યાય નહીં આપે તો અમે ક્ષત્રિયના દીકરા ના છૂટકે, અમારે તલવારો ગભે કરીને દીકરીઓ માટે બહાર નીકળવું પડશે. એવો સમય મને લાગી રહ્યો. શું માંગ છે? એટલે વર્તમાન સરકારશ્રીની મારી વિનંતી છે, પોલીસની પણ વિનંતી છે કે આરોપીઓને પકડી અને સખતમાં સખત સજા થવી જોઈએ. તેનો કેન્દ્રીય વિદ્યાલયનો તમામ સ્ટાફ તપાસમાં જેટલા નામ ખુલે તમામને આરોપી તરીકે બનાવવા જોઈએ. અને 24 કલાકની અંદર જો અમને ન્યાય નહીં મળે તો સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અમે કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરીશું. હું જાહેરમાં ચીમકી આપું છું. નવગણજી ઠાકોર.